મિત્રો આજના વિડીયોમાં આપણે આઈબીપીએસમાં એટલે કે બેંકની અંદર જે ભરતી આવેલી છે તેના માટેની વાત કરવાની છે. તો ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેન્કિંગ એન્ડ પર્સનલ સિલેક્શન એટલે કે આઈબીપીએસમાં ક્લાર્કની ભરતી બહાર પડેલી છે અને તે ભરતી કેટલી છે તેની વાત કરીએ તો એ ક્લાર્કની 2557 જગ્યાઓ માટે ભરતી થનારી છે. 2557. તો આ જે ભરતી છે તેની સત્તાવાર વેબસાઇટ તમને ખ્યાલ હોય અથવા તો નોંધી લેશો, ibps.in પર નોટિફિકેશન રજૂ આપવામાં આવી છે અને અરજી કરવા માટેની તારીખ છે તે 23 ઓક્ટોબરથી 6 નવેમ્બર સુધીનો સમય છે. તો આના માટે તમે ibps.in વેબસાઇટ ઉપર જઈ અને ક્લાર્કની ભરતી માટે ઓનલાઈન એપ્લિકેશન કરી શકો છો. ત્યારબાદ બીજી અન્ય વાત કરીએ કે આ ભરતી કયા બેંકમાં કઈ જગ્યાએ થવાની છે. તો તેની વાત કરીએ તો આ ભરતી છે જે ક્લાર્કની આઈબીપીએસની તે બેંક ઓફ બરોડા, કેનેરા બેંક, ઇન્ડિયન ઓવરસીઝ બેંક, યુકો બેંક, બેંક ઓફ ઇન્ડિયા અને સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા, પંજાબ નેશનલ બેંક, યુનિયન બેંક ઓફ ઇન્ડિયા અને બેંક ઓફ મહારાષ્ટ્ર અને ભારતીય બેંક અને પંજાબ અને સિંધ બેંકમાં ખાલી પડેલી જગ્યાઓ માટે કરવામાં આવનારી છે. તો લગભગ બધી જ મોસ્ટ ઓફ બેંક આવી જશે કે જેમાં આ ભરતી થવામાં આવનાર છે. ત્યારબાદ વાત કરીએ અરજી ફીની. તો અરજી ફીનું શું છે કે એસસી, એસટી, પીડબ્લ્યુબીડી અને એક્સએસએમ કેટેગરી માટે ₹175 અને તમામ વર્ગો માટે ₹850 ફી ચૂકવણી છે તે કરવાની રહેશે એટલે તે ઓનલાઈન ભરવાની રહેશે. તમે ઓનલાઈન ભરવા માટે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ કે ઇન્ટરનેટ બેન્કિંગ અથવા મોબાઈલ વોલેટ દ્વારા ફી ચૂકવી શકો છો. ફી ખાસ નોંધી લેશો. એસસી, એસટી, પીડબ્લ્યુબીડી અને એક્સએસએમ માટે ₹175 છે અને અન્ય તમામ વર્ગો માટે ₹850 ફી રાખવામાં આવેલી છે. અન્ય વાત કરીએ શૈક્ષણિક લાયકાતની. તો આ પોસ્ટ માટે અરજી કરવી હોય તો તમારી શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈએ? તો ઓછામાં ઓછી શૈક્ષણિક લાયકાત તમે ગ્રેજ્યુએટ હોવા ખૂબ જ જરૂરી છે. ત્યારબાદ આગળ વાત કરીએ આપણે અરજી કેવી રીતે કરશો. તો આઈબીપીએસની વેબસાઇટ છે જે www.ibps.in પર જવાનું રહેશે. ત્યારબાદ શું કરવાનું રહેશે કે હોમ પેજ પર દેખાતી સીઆરપી ક્લર્ક્સની લિંક પર ક્લિક કરવાનું રહેશે. સીઆરપી ક્લર્ક્સની લિંક ઉપર ક્લિક કરવાનું રહેશે. જ્યારે નવું પેજ ખુલે છે ત્યારે ક્લિક હિયર ટુ એપ્લાય ઓનલાઈન ફોર સીઆરપી ક્લર્ક્સ. તો જ્યારે તમે ક્લિક કરો અને એપ્લાયનું ઓપ્શન આવે ત્યારે તમારે એપ્લાય કરવું પડશે. તો પછી ક્લિક હિયર ફોર ન્યૂ રજિસ્ટ્રેશન એટલે કે નવા રજિસ્ટ્રેશન માટે તમારે ક્લિક કરવાનું રહેશે અને રજિસ્ટ્રેશન અથવા તો નોંધણી કરો. આ પછી પ્રોવિઝનલ રજિસ્ટ્રેશન નંબર અને પાસવર્ડ બનાવ્યા પછી આગળની અરજી તમારી પ્રોસેસમાં થશે. તો મિત્રો આ રીતે આઈબીપીએસની અંદર કુલ 2557 જેટલી જગ્યાઓ પર ભરતી થનારી છે. શૈક્ષણિક લાયકાત ગ્રેજ્યુએટ છે. તો ખૂબ જ સારી એવી ભરતી બહાર પડેલી છે. તો બિનચૂક આમાં તમે અરજી કરી દેશો. મિત્રો આ વિડીયો તમને ઉપયોગી લાગેલો હોય તો આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો.